ચાલો બાળકો, આજે આપણે કોમ્પ્યુટર વિશે ભણીશું. ધોરણ 5 અને પાઠ 5 હાર્ડવેર અને સોફ્ટવેર. હવે કોમ્પ્યુટરમાં હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય એના વિશે આજે આપણે ભણીશું. તો પાઠ 5 હાર્ડવેર અને સોફ્ટવેર 5.1 પાના નંબર 55. 5.1 હાર્ડવેર. કોમ્પ્યુટરના એવા ભાગો કે જે જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે. બરાબર, કોમ્પ્યુટરને આપણે જોઈ શકીએ છીએ, કીબોર્ડને સ્પર્શી શકીએ છીએ. બરાબર, એને શું કહેવાય છે? હાર્ડવેર કહી શકાય છે. આપણે ઉપયોગ કરી શકાય તેનો હાર્ડવેર કહે છે. કોમ્પ્યુટરના ભૌતિક ભાગોને હાર્ડવેર કહે છે. ભૌતિક ભાગોને શું કહેવામાં આવે છે? હાર્ડવેર કહેવામાં આવે છે. તે દેખાવમાં સખત હોવાથી તેને હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કીબોર્ડ, પછી મોનિટર, બરાબર, પછી CPU, માઉસ, પ્રિન્ટર, પ્લોટર, સ્કેનર, સ્પીકર, એ બધાને શું કહેવામાં આવે છે? હાર્ડવેર કહેવામાં આવે છે. હાર્ડવેર સાધનો આપમેળે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. આપણે જ્યારે ઓપરેટ કરીએ ત્યારે એ ચાલુ થાય. હાર્ડવેરનો ઉપયોગ કરવા માટે તેને અનુરૂપ ચોક્કસ પ્રોગ્રામ કે સોફ્ટવેર જરૂરી છે. શું જરૂરી છે? ચોક્કસ પ્રોગ્રામ કે સોફ્ટવેર નાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કીબોર્ડ, મોનિટર, CPU, માઉસ, પ્રિન્ટર, પ્લોટર, સ્કેનર, સ્પીકર, હાર્ડ ડિસ્ક, CD, DVD, પેન ડ્રાઈવ વગેરે, એ બધાને શું કહેવામાં આવે છે? હાર્ડવેર. હવે 5.2 હાર્ડવેરના ઉદાહરણો. બરાબર, વિવિધ પ્રકારના હાર્ડવેરના ઉદાહરણો નીચે મુજબ છે. એમાં પહેલું છે કીબોર્ડ. જુઓ, બાજુમાં ચિત્ર આપેલું છે કીબોર્ડનું. કીબોર્ડમાં માહિતી કે સૂચના દાખલ કરવા માટે કીબોર્ડ ઉપયોગ કરવામાં આવે છે. કાંઈ પણ વસ્તુ આપણે લખવું હોય તો શાના દ્વારા લખી શકીએ? કીબોર્ડ દ્વારા. કીબોર્ડમાં મુખ્યત્વે આલ્ફાબેટ, કી નંબર, કી ફંક્શન, કી કર્સર, કી અને સ્પેશિયલ કી જોવા મળે છે. તમે કોમ્પ્યુટર પર બેઠા હતા ને ગયા વર્ષે, તો જોયું ને કીમાં તમારે ABCD લખવી હોય, પહેલી ABCD, બીજી ABCD, તો એના માટે અલગ અલગ બટન દબાવવા પડે. પછી એન્ટર કરવા માટેની કી હોય છે, ડિલીટ કરવાની કી હોય છે. બરાબર, એવી અલગ અલગ કી હોય છે. તે સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતું ઇનપુટ ડિવાઇસ છે. સૌથી પ્રચલિત ડિવાઇસ કયું છે? કીબોર્ડ. હવે બીજું છે મોનિટર. કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી મોનિટર પર જોવા મળે છે. બાજુમાં જુઓ, તમારા સ્ક્રીનમાં છે દોરેલો ચિત્ર છે, એને શું કહેવાય છે? મોનિટર કહેવાય છે. તે સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતું આઉટપુટ ડિવાઇસ છે. સૌથી વધુ પ્રચલિત કયું છે? મોનિટર. તેને VDU એટલે એનું પૂરું નામ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. શું કહેવામાં આવે છે? VDU, એને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. હવે આગળ કયું છે? 3 નંબર પર છે CPU. જુઓ, CPU બાજુમાં ચિત્ર તમે જોઈ શકો છો. હવે CPU વિશે આપણે જાણીશું. CPU એટલે શું? કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી ઉપર CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ માં પ્રક્રિયા કરવામાં આવે છે. પહેલાં ક્યાં જાય છે? CPUમાં. આપણે જે પણ લખાણ કરીએ એ CPUમાં. જેમ કે આપણા મગજમાં આપણે કાંઈ કરવું હોય તો પહેલાં મગજમાં આપણે એ આવે કે ભાઈ આપણે જમવું છે, આપણે પિક્ચર જોવું છે, એ બધું. બરાબર, એ પહેલાં કોણ આપણાને કહે છે? આપણું મગજ કહે છે. એવી રીતના કોમ્પ્યુટરનું પૂરું આખું જે ચાલુ કરવા માટેની પ્રક્રિયા એ શું છે? CPU. એનું CPU એ કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. તે કોમ્પ્યુટરને પ્રોસેસિંગ યુનિટ છે, જેને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. તેના મુખ્ય 3 ભાગો છે. કેટલા ભાગો છે? મુખ્ય 3 ભાગો છે. હવે CU એટલે કંટ્રોલ યુનિટ. બરાબર, CU એટલે કંટ્રોલ યુનિટ. ALU એટલે આર્થમેટિક્સ એન્ડ લોજિક યુનિટ. આર્થમેટિક્સ એન્ડ લોજિક યુનિટ. અને MU એટલે મેમરી યુનિટ. શું કહેવામાં આવે છે? જો 3 વસ્તુ છે, CU, LU અને MU. બરાબર, એ 3 પ્રકારો છે CPUના. હવે ચોથું છે માઉસ. જુઓ, ઉંદેડા જેવું જે દેખાય છે એને શું કહેવામાં આવે છે? માઉસ કહેવામાં આવે છે. મોનિટરની સ્ક્રીન ઉપર ચોક્કસ જગ્યાએ નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ કરવામાં આવે છે. તીર, નાનકડું તીર તમે મોનિટર પર જુઓ છો ને, એને આગળ પાછળ કરવા, કોઈ ચોક્કસ જગ્યાએ મૂકવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? માઉસનો ઉપયોગ કરવામાં આવે છે.
તે 2 કે 3 બટન્સ ધરાવતું પોઇન્ટિંગ ડિવાઇસ છે. કેટલા છે? 3 બટન હોય છે. માઉસનો ઉપયોગ માઉસ પેડ ઉપર રાખીને કરવામાં આવે છે. શાના પર મૂકવામાં આવે છે? માઉસ પેડ ઉપર. 5મું છે પ્રિન્ટર. જુઓ બાજુમાં પ્રિન્ટરનું ચિત્ર દોરેલું છે. કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ ઉપર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટર પર શું રહેલી માહિતીને છાપવા? પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્ટર વડે કાગળ ઉપર છાપવામાં આવતી માહિતીને હાર્ડ કોપી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? છાપેલી માહિતીને હાર્ડ કોપી કહેવામાં આવે છે. પ્રિન્ટરના મુખ્ય 3 પ્રકાર છે. કયા છે? 3 પ્રકાર. આપણે 4થા ધોરણમાં ભણી ગયા છે. પહેલું છે ડોટ મેટ્રિક્સ, પછી પ્રિન્ટર, ઇન્કજેટ અને લેઝર પ્રિન્ટર. કયું છે? ડોટ મેટ્રિક પ્રિન્ટ્સ, ઇન્કજેટ પ્રિન્ટ્સ અને લેઝર પ્રિન્ટ. આ 3 પ્રિન્ટરના પ્રકારો છે. હવે આગળ છે પ્લોટર. હવે પ્લોટરનું ચિત્ર તમે જોઈ શકો છો બાજુમાં. કોમ્પ્યુટરમાં રહેલી નકશા, બેનર, પોસ્ટર, પ્લાન, ગ્રાફ, ચાર્ટ, એન્જિનિયરિંગ ડિઝાઇન પ્રકારની કદ મોટી હોય તે પ્રકારની માહિતીને છાપવા માટે પ્લોટરનો ઉપયોગ કરવામાં આવે છે. શું? નકશા દોરવા માટે, બેનરો મોટું ખબર છે? મોટા બેનરો ચિત્ર દોરેલા હોય છે એના માટે, પોસ્ટર માટે, પછી પ્લાન, ઘરના પ્લાન દોરવા માટે, ગ્રાફ્ટ માટે, ચાર્ટ, એ બધું એન્જિનિયરિંગનું જે એન્જિનિયરિંગ ઘર બનાવે, બરાબર, એનામાં જ્યારે તમારે નકશો દોરવો હોય એના માટે કયું? પ્લોટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વડે મુખ્યત્વે કાગળ અને કાપડ ઉપર ઉચ્ચ કક્ષા છાપકામ કરી શકાય છે. શાના ઉપર? કાગળ ઉપર પણ કરી શકાય છે અને કાપડ ઉપર પણ કરી શકીએ છીએ. પ્લોટરના મુખ્ય 2 પ્રકાર છે. હવે પ્લોટરના પણ કેટલા પ્રકાર છે? 2. એમાં જોઈ શકીએ છીએ ડ્રમ પ્લોટર અને ફ્લેટ બેડ પ્લોટર. કયું છે? ડ્રમ પ્લોટર અને ફ્લેટ બેડ પ્લોટર. બરાબર, એવા 2 પ્રકારો આવેલા છે. હવે આગળ છે 7મું સ્કેનર. બાજુમાં તમે જોઈ શકો છો ચિત્ર. સ્કેનર એટલે શું? ચિત્ર કે લખાણ પ્રકારની માહિતીને સીધી જ કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. ચિત્ર કે લખાણને માહિતીને સીધી કોમ્પ્યુટરમાં દાખલ કરીને તમે શું કરો છો? સ્કેન કરી શકો છો. તે ઝેરોક્સ મશીનની જેમ કાર્ય કરે છે. કોની જેમ કરે છે? ઝેરોક્સ મશીનની જેમ. તેના મુખ્ય 2 પ્રકાર છે, ફ્લેટ બેડ સ્કેનર અને હેન્ડ બ્લેડ સ્કેનર છે. કેટલા? એના પણ 2 પ્રકારો છે. બરાબર. પછી આગળ છે 8મું સ્પીકર. સ્પીકર એટલે શું? તમે ચિત્ર જોઈ શકો છો અને તમારા ઘરે પણ તમે સ્પીકર તમે જોયેલા હશો. બરાબર. કોમ્પ્યુટરમાંથી અવાજ એટલે કે ઓડિયો સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપરના ભાગમાં તેને ચાલુ અને બંધ કરવા માટેના તેમજ અવાજ વધારો ઘટાડો માટેના બટન જોવા મળે છે. સામાન્ય રીતે સ્પીકર જોડી શકાય છે. સ્પીકરને કોમ્પ્યુટર સાથે જોડી શકાય છે. હવે આગળ 9મો મુદ્દો છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક કોને કહેવામાં આવે છે? તો બાજુમાં જુઓ ચિત્ર આપેલું છે. કોમ્પ્યુટરના માહિતી, લખાણ અને વાંચવા માટે ઉપયોગી ચુંબકીય તકનીકીય હાર્ડ ડિસ્ક કહેવામાં આવે છે. ઓલું ગોળ જો તમે ચિત્રમાં જુઓ છો ને ત્યાં શું હોય છે? ચુંબક હોય છે. તે કોમ્પ્યુટરના CPU બોક્સમાં ગોઠવીને સ્થાયી ડિસ્ક છે એને શું? CPUની અંદર મૂકવામાં આવે છે, જેને બહાર કાઢી શકાતી નથી. એ પરમાનન્ટ એમાં ફિક્સ હોય છે. જો કે હાલમાં બહારથી જોડી શકાય છે. હવેના લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે બહાર પણ જોડી શકાય છે તેવી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ ઉપલબ્ધ હોય છે. એટલે એક એક્સટર્નલ એટલે એક વધારાની હાર્ડ ડિસ્ક પણ એમાં જોડેલી હોય છે. હવે 10મું છે સીડી. સીડી તો બધાએ જોઈ લેશે ને બાળકો, બરાબર. હવે એના વિશે આપણે જાણીશું. ડેટા વાંચવા અને લખવા માટે સ્ટોરેજ ડિવાઇસ સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આશરે 700 MB માહિતીનો સંગ્રહ કરી શકાય છે. કેટલા MBનો? 700 MBનો. જેમ મોબાઈલમાં હોય છે ને આટલા MB, 4 MB, 5 MB એવી રીતના હોય છે ને, એવી રીતના સીડીમાં કેટલો હોય છે? 700 MBનો માહિતીનો સંગ્રહ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે કોમ્પ્યુટરમાં સીડી ડ્રાઈવ હોવી જરૂરી છે. કોમ્પ્યુટરમાં શું હોવી જરૂરી છે? સીડી ડ્રાઈવ. તેના મુખ્ય 3 પ્રકાર છે. CD રોમ એટલે એનું ફૂલ નામ છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી એટલે વાંચી શકાય ખાલી. CDR એટલે કોમ્પેક્ટ ડિસ્ક રિકોર્ડેબલ
બરાબર. CDRW એટલે કોમ્પેક્ટ ડિસ્ક રિવીબલ છે. એટલે સીડીના મુખ્ય 3 ભાગો આવેલા છે. હવે આજે આપણે શું શું ભણી ગયા? આજે આપણે ભણ્યા કીબોર્ડ, મોનિટર, CPU, માઉસ, પ્રિન્ટર, પ્લોટર, સ્કેનર, સ્પીકર, હાર્ડ ડિસ્ક અને સીડી. આ બધા વિશે આપણે ભણ્યા ને આજે. તો હવે તમારે આને એકવાર રિવિઝન કરવાનું છે, વાંચવાનું છે અને સમજવાનું છે.